સુરતમાં વસ્તી ગણતરીને લઈને શિક્ષકોનો વિરોધ છે। પ્રાથમિક શિક્ષક મહાસંઘ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ઉધના ઝાંસી કી રાણી ગાર્ડનમાં શિક્ષકો એકત્ર થયા। શિક્ષકો દ્વારા વિવિધ માંગો સાથે વિરોધ નોંધાવ્યો છે। દૂરના વિસ્તારમાં કામગીરી ફાળવતા નારાજગી સાથે 21 કિલોમીટર દૂર બ્લોક ફાળવવામાં આવ્યા છે। શિક્ષકો પર વધારાનો ભાર મુકાતો હોવાનો પણ આક્ષેપ છે। છેલ્લા 15 દિવસથી રજૂઆત છતાં ઉકેલ નહીં। 1000થી પણ વધુ અરજીઓ છતાં કાર્યવાહી ન થવાનો દાવો છે। સગર્ભા, સિંગલ મધર અને વરિષ્ઠ શિક્ષકોને છૂટની માંગ ઉઠી રહી છે। એક શિક્ષક એક બ્લોકની માંગ ઉઠી રહી છે। માંગ ન સ્વીકારાય તો બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। જે રીતના તંત્ર દ્વારા શિક્ષકોને વસ્તી ગણતરીનું કામ સોંપવામાં આવી રહ્યું છે તો શિક્ષકોને તકલીફ પડી રહી છે અને આ તકલીફ દૂર કરવા માટે સરકાર પાસે છે માંગણી કરવામાં આવી રહી છે। અત્યારે સુરતના ઉધના ખાતે મોટી સંખ્યામાં જે શિક્ષકો ભેગા થયા છે અને આ કામગીરીનો છે તે વિરોધ કરી રહ્યા છે અને પોતે ન્યાયની માંગ કરી રહ્યા છે। ત્યારે શિક્ષકો સાથે વાત કરીશું। સાહેબ, શું તકલીફો પડી રહી છે, કેમ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે? વસ્તી ગણતરીની કામગીરીના જ્યારે આદેશો આપવામાં આવ્યા ત્યારે શિક્ષકના રહેઠાણથી અને એની નોકરીના સ્થળથી ક્યાંક 8 કિલોમીટર, 10 કિલોમીટર, 20 કિલોમીટર દૂર સુધીના આદેશો કરવામાં આવ્યા। એ ખરેખર અયોગ્ય બાબત હતી અને એ બાબતનું ધ્યાન અવારનવાર લાગુ અધિકારીને ધ્યાન દોરવામાં આવેલું છે, પરંતુ કોણ જાણે કેમ એ અધિકારીઓએ આજ દિન સુધી મહત્તમ અરજીનો નિકાલ જ નથી કર્યો। અને પ્રધાનમંત્રી, આપણા યશસ્વી પ્રધાનમંત્રી એક બાજુ આજે ઉર્જા સંકટમાં એવું બતાવે છે કે ભાઈ ઈંધણની બચત થવી જોઈએ, તો અહીંયા તો આ અધિકારીઓ એવો હઠાગ્રહ રાખીને બેઠા હોય એવું સ્પષ્ટપણે જણાય છે કે અહીંયા દૂર મૂકી અને ઈંધણનો વ્યય કરાવી રહ્યા છે અને શિક્ષકને તકલીફ આપી રહ્યા છે। જો શિક્ષક જ્યાં રહેતો હોય ત્યાં જ જો એને બ્લોક ફાળવવામાં આવે તો સરળતાથી એની અનુકૂળ સમયે પોતાના પરિવારની જવાબદારીઓ સંભાળીને પણ, કારણ કે 4500 શિક્ષકોને કામગીરી સોંપી છે ને એમાંથી મહત્તમ તો માતૃશક્તિ છે, બહેનો છે। બહેનોએ પોતાની શાળા પણ સંભાળવાની છે, પોતાનો પરિવાર પણ સંભાળવાનો છે, સાથે સાથે આ વસ્તી ગણતરીની કામગીરી અને કેટલીક બહેનોને તો BLOની કામગીરી પણ કરવાની એમના ભાગે છે। તો આ બધી કામગીરીઓથી ત્રસ્ત થઈ ગયા છીએ અને બેરા અધિકારીઓ અમારી વાત સાંભળતા નથી। એટલે તમારા માધ્યમથી અમે અધિકારીઓને જણાવવા માંગીએ છીએ કે દેશ હિત માટે, રાષ્ટ્ર હિત માટે અમે તમને આહવાન કરીએ છીએ કે અમને વસ્તી ગણતરીનું કામ આપો, પણ અમારા રહેઠાણની નજીકનો બ્લોક આપો, અમારી સ્કૂલની નજીકનો બ્લોક આપો, અન્યથા અમે ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમો આપીશું। બિલકુલ, વસ્તી ગણતરીનો જે કહેવાય કે વિરોધ નથી કરી રહ્યા, પરંતુ નજીકમાં જે કામગીરી સોંપવામાં આવે જેથી લોકોને તકલીફ નહીં પડે। બેન, તમે બતાવો કઈ રીતના બહેનોને તકલીફ પડી રહી છે? અત્યારે ઘણી બધી બહેનોને એવું છે કે પોતાના રહેઠાણ કે શાળા એરિયાથી એ લોકોને 20 કિલોમીટર સુધીના બ્લોક ફાળવેલા છે અને આ કામગીરી શાળા સમય પછી કે શાળા સમય પહેલા કરવાની હોય છે, તો કેવી રીતે એ શિક્ષકો કરી શકશે? અને ઘણી બધી બહેનો એવી છે કે જે સગર્ભા છે અને માંદગીના પણ જેન્યુઅન કારણો છે, તો પછી એમાં પણ સરકારને અમને વિનંતી કરીએ છીએ કે અમને અમારા પોતાના રહેઠાણની નજીક કે શાળાની નજીક બ્લોક ફાળવવા માટે અમે વિનંતી કરીએ છીએ। તો વિદ્યાર્થીઓને ભણાવવાનું પણ છે અને બીજી બાજુ વસ્તી પણ ગણતરી કરવાની છે। બેન, બતાવો શું તકલીફો આવી રહી છે? બહેનોને સ્લમ એરિયા અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મૂક્યા છે, જ્યાં ખરેખર બહેનો દિવસ દરમિયાન પણ નથી જઈ શકતી, તો સારા સમય બાદ તો જવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો। તો આ બાબતે ખાસ ચિંતા છે, કેમ કે અત્યારે બહેનોની સેફટી સૌથી મોટો પ્રશ્ન છે દેશ માટે। અને ઈંધણ તો ખાસ, મારો પોતાનો ઓર્ડર 20 કિલોમીટર દૂરના એરિયામાં થયો છે, તો અમારી ખાસ રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ બહેનોને થોડી બિલકુલ, જે નજીકના એરિયામાં વસ્તી ગણતરીનું કામ સોંપવામાં આવે, આ બતાવો બેન, તમને શું તકલીફ પડી રહી છે? સર, તકલીફ એ છે, હવે દરેકને પરિવાર હોય, સાંજે 6 વાગ્યા પછી પોતાના બાળકો બી ઘરે મમ્મીની રાહ જોતા હોય, મોટા વડીલો એને બી સાચવવાની જવાબદારી હોય, તો એક બેન તરીકે એ કેવી રીતે બધું મેનેજ કરી શકે? અને એક ઘરના માટે આપણે જોઈએ તો લગભગ 15 થી 20 મિનિટ આપણે આપવી પડે, તો આપણો પરિવાર, આપણું ઘર ની બધી અવ્યવસ્થા થઈ જાય। એટલે અમારા બધાની નમ્ર અરજ છે કે આની માટે ઘટતું કરો। અમે વારંવાર પ્રયત્ન કર્યા છે પણ અમને કોઈ ચોક્કસ સફળતા મળી નથી। બિલકુલ, તો શિક્ષકોને જે રીતના વસ્તી ગણતરીના કામ સોંપવામાં આવ્યા છે તેમાં કેટલીક તકલીફો આવી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો વિસ્તારથી દૂર કામ સોંપવામાં આવ્યું છે, બહેનોને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ સોંપવામાં આવ્યું છે। આ તમામ અલગ અલગ માંગો સાથે અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જે વસ્તી ગણતરી તો કરશું, પરંતુ જે તેમની તકલીફો છે તે દૂર કરવામાં આવે, નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માંગે ફરીથી જે કહેવાય કે આંદોલન કરવામાં આવશે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ